નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજના સમયમાં રોજ રાત્રે મોડા સૂવું અને સવારે મોડા ઉઠવું એ પ્રશ્ન કોમન થતો જાય છે અને મોટા ભાગના લોકો રાત્રે કામ કરવાનું પસંદ કરતા હોય છે પણ સવારે વહેલા ઉઠવાનું પસંદ નથી કરતા। પણ શું તમે જાણો છો કે રોજ સવારે 5 વાગે 90 દિવસ આપણે ઉઠીશું તો આપણા શરીરની અંદર શું બદલાવ આવશે, આપણા વર્કમાં શું બદલાવ આવશે અને આપણી લાઈફમાં શું બદલાવ આવશે એ જો આપણે સમજી જઈએ તો 5 વાગે ઉઠવું મુશ્કેલ નહીં પણ આસાન બની જાય। 5 વાગે ઉઠવાથી આપણને શું ફાયદા થાય છે એ સમજવા માટે મારી સાથે બન્યા રહો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો। તો વાત કરીએ રોજ સવારે વહેલા 5 વાગે ઉઠવાથી આપણા શરીરની અંદર શું મેજિકલ ફેરફાર થાય છે। સૌથી પહેલા તો આપણું વજન ઓછું થવાનું શરૂ થઈ જાય છે કેમ કે સવારે આપણે વહેલા ઉઠીએ છીએ એના કારણે આપણે નાસ્તો પણ સારો એવો કરી લઈએ છીએ, વર્કઆઉટ માટે આપણને સમય પૂરતો મળી જાય છે, એના કારણે આપણું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને વજન ઓછું કરવામાં આપણને સરળતા રહે છે, આપણું વજન નિયંત્રિત રહે છે। બીજો મોટો ફાયદો આપણને એ થાય છે કે આપણી પાચન શક્તિ મજબૂત થાય છે કેમ કે આપણે વહેલા ઉઠીએ છીએ એના કારણે આપણે વહેલા ખાઈ લઈએ છીએ અને એના કારણે આપણું ડાયજેશન સારું થાય છે, ઇમ્પ્રૂવ થાય છે અને એ સાથે જ ગેસ, એસિડિટી, કબજિયાત જેવા પ્રોબ્લેમોમાંથી પણ આપણે બહાર નીકળી શકીએ છીએ। આપણી એનર્જી ભરપૂર રહે છે કેમ કે સવારના તડકાની અંદર વિટામિન ડી ભરપૂર પ્રમાણમાં હોય છે અને વિટામિન ડી આપણને આખા દિવસ માટે ફૂલ ઓન એનર્જી આપે છે અને એટલે આપણે તરોતાજા રહીએ છીએ અને આખો દિવસ ફ્રેશ મહેસૂસ કરીએ છીએ। બીજો મોટો ફાયદો આપણને એ થાય છે કે આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે કેમ કે આપણે સવારે વહેલા ઉઠીએ છીએ અને રાત્રે વહેલા સૂઈ પણ જઈએ છીએ અને આ ફાયદો આપણી બોડી ક્લોકને વધારે બહેતર બનાવે છે અને એના કારણે આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે કેમ કે આપણી ઊંઘ પૂરી થાય છે। તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે તો આપણે ઘણા બધા એવા ડિસીઝથી બચી જઈએ છીએ કે જે આપણી ઊંઘના કારણે આવતા હોય છે અને એ સાથે જ સૌથી મોટો ફાયદો આપણું હાર્ટ હેલ્ધી રહે છે કેમ કે આપણે વહેલા ઉઠીએ છીએ, વર્કઆઉટ માટે સમય મળે છે, એના કારણે આપણા શરીરની અંદર પસીનો પણ સારા પ્રમાણમાં થાય છે, બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને હાર્ટ હેલ્ધી રહે છે। સૌથી મોટો ફાયદો આપણી માંસપેશીઓ મજબૂત બને છે કેમ કે આપણને વર્કઆઉટ કરવા માટેનો પૂરેપૂરો સમય મળી જાય છે અને માંસપેશીઓ તો સ્ટ્રોંગ થાય જ છે પણ આપણી બોડીની ફ્લેક્સિબિલિટી પણ વધી જાય છે। તો એટલે જ આપણે સવારે વહેલા ઉઠીએ છીએ તો આપણને આવા બધા ફાયદા થાય છે અને આ બધા ફાયદા જે છે એ ફિઝિકલ છે, આપણને મેન્ટલી પણ ઘણા બધા ફાયદા થાય છે। મેન્ટલી સૌથી મોટો ફાયદો આપણને એ થાય છે કે આપણે સ્ટ્રેસ લાઈફ જે છે એ બિલકુલ ઓછી થઈ જાય છે, તણાવ મુક્ત આપણું જીવન થઈ જાય છે કેમ કે સવારે ઉઠીએ છીએ તો આપણને મેડિટેશન માટે પણ સમય મળી રહે છે અને એના કારણે આપણું સ્ટ્રેસ લેવલ મેન્ટેન રહે છે અને સ્ટ્રેસ લેવલ મેન્ટેન રહે છે એટલે આપણી યાદ શક્તિમાં પણ વધારો થાય છે કેમ કે આપણી ઊંઘ પૂરેપૂરી લેવાય છે, સવારે આપણે વહેલા ઉઠી જઈએ છીએ અને રાત્રે વહેલા સૂઈ જઈએ છીએ એના કારણે આપણી બાયોલોજિકલ ક્લોક પણ સારી થાય છે અને બાયોલોજિકલ ક્લોક સારી થવાના કારણે આપણી સ્લીપિંગ સાયકલ ઇમ્પ્રૂવ થાય છે અને ઘણા બધા રોગોથી આપણે દૂર થઈએ છીએ। સવારે વહેલા ઉઠવાથી ક્રિએટિવિટીમાં વધારો થાય છે, આપણી યાદ શક્તિ વધે છે અને સાથે સાથે સવારે વહેલા ઉઠીએ છીએ તો આપણી લાઈફસ્ટાઈલમાં આપણે ચેન્જ લાવી શકીએ છીએ, આપણી લાઈફસ્ટાઈલ બિલકુલ ચેન્જ થઈ જાય છે કેમ કે સવારે આપણને વર્કઆઉટ કરવાનો, નાસ્તો કરવાનો અને બીજી ક્રિએટિવિટી કરવાનો પણ આપણને ટાઈમ મળી જાય છે, આપણી પ્રોડક્ટિવિટી વધે છે કેમ કે આપણે સવારમાં ફૂલ ઓન એનર્જીમાં હોઈએ છીએ, આખા દિવસની અંદર આપણે શું વર્ક કરવું છે એના માટેનો વર્ક શેડ્યુલ પણ આપણે સવારમાં બનાવી શકીએ છીએ અને આખો દિવસ એનર્જી આપણને સારી રહે છે, ફ્રેશ રહીએ છીએ એટલે આપણા કામની અંદર આપણે પ્રોપર ધ્યાન આપીએ છીએ અને આપણા કામની પ્રોડક્ટિવિટી વધી જાય છે, આપણી હેલ્થ સારી રહે છે, મેન્ટલી આપણે સ્ટ્રોંગ બનીએ છીએ અને 90 દિવસની અંદર આપણે બીજી કોઈ નવી આદત વિકસાવવા માંગતા હોઈએ તો એના માટે પણ આપણને પૂરતો સમય મળી રહે છે। સૌથી મોટો ફાયદો આપણા આત્મવિશ્વાસમાં વધારો થાય છે કેમ કે આપણે સવારે મોડા ઉઠીએ છીએ એના કારણે આપણા ઘણા બધા કામ અટવાઈ જાય છે
અને આખો દિવસ આપણે ચીડચીડ મહેસૂસ કરીએ છીએ અને આપણને એવું લાગ્યા કરે છે કે મારું આ કામ ના થયું, આ મેં ના કરી શક્યો, ટાઈમ ના વધ્યો. પણ આપણે સવારે વહેલા ઉઠીએ છીએ તો આપણને પ્રોપર ટાઈમ મળે છે અને એના કારણે આપણો આત્મવિશ્વાસ વધે છે. આપણે આત્મવિશ્વાસથી પૂરેપૂરું કામ સરસ રીતે કરી શકીએ છીએ. એના માટે આપણે સ્ટ્રેસ લેવો પડતો નથી અને લાઈફસ્ટાઈલ આપણી એકદમ ચેન્જ થઈ જાય છે. તો સવારમાં ઉઠવાથી આપણે આપણી લાઈફમાં ઘણું બધું ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, ઘણું બધું એચિવમેન્ટ કરી શકીએ છીએ અને આપણી મોર્નિંગ જો સારી હોય તો આપણે આખો દિવસ ફૂલ ઓન એનર્જીમાં રહીએ છીએ અને રોજ આપણી જો મોર્નિંગ સારી હોય તો આપણી લાઈફમાં ઘણા બધા બદલાવ આવી શકે છે. આપણે ઘણા બધા એવા એચિવમેન્ટ કરી શકીએ છીએ, જે આપણા ગોલ્સ હોય છે એ આપણે જરૂરથી પૂરા કરી શકીએ છીએ. પણ ઘણીવાર પ્રશ્ન એવો થાય છે કે આપણે મોર્નિંગ રૂટીનમાં ડિસ્ટર્બન્સ અનુભવીએ છીએ, સવારે વહેલા ઉઠાતું નથી અને સવારે ઉઠીએ છીએ તો ક્યાં તો આપણે મોબાઈલ લઈને બેસી જતા હોઈએ છીએ અને આપણો સમય ક્યાંક જતો રહેતો હોય છે. તો મોર્નિંગ રૂટીનને જો તમારે કરેક્ટ કરવું હોય તો તમે મારા સવારના મિરેકલ મોર્નિંગ ક્લબમાં જોઈન કરી શકો છો અને મિરેકલ મોર્નિંગ ક્લાસ જે છે એ 5 દિવસ ફ્રી હોય છે. તો આ ફ્રી ક્લાસીસમાં તમે જોઈન કરી અને તમારું જે મોર્નિંગનો રૂટીન છે, વર્કઆઉટ કરવું, એક્સરસાઇઝની સાથે નાસ્તો શું લેવો, પોઝિટિવ થોટ્સ શું હોય, સવારમાં શું કરવું જોઈએ, એ બધી જ માહિતી તમને મોર્નિંગ મિરેકલ ક્લબમાં મળશે. જો એમાં તમે જોઈન થવા માંગતા હો અને લાઈફ ટાઈમ અમારી સાથે જોડાવા માંગતા હો તો પણ તમે જોઈન શકો છો. એના માટેની મેમ્બરશિપ હોય છે, એ તમે પે કરો એટલે તમે લાઈફ ટાઈમ માટે અમારી સાથે જોઈન થઈ જાઓ છો. અને આવી જ વધુ માહિતી માટે મને ફોલો કરતા રહો, સબસ્ક્રાઇબ કરો અને જો તમારે વિશેષમાં મોર્નિંગ રૂટીનને કમ્પ્લીટ કરવું છે, હેબિટ પાડવી છે, તો એના માટે તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરો. હું તમને પરફેક્ટલી ગાઈડન્સ કરીશ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.